લાખણી તાલુકાના કુવાણા ગામે જેતડા દિયોદર હાઈવે પર ધોળા દિવસે એક યુવકની સરા જાહેર ક્રૂર હત્યા થતાં સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે। આ સનસનીખેજ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામ પાસે આવેલા જેતડા દિયોદર હાઈવે પર આજે કાળજુ કંપાવી દે તેવી અને કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક લોહિયાળ ઘટના સામે આવી છે। હાઈવે પર આવેલા ભવાની પાર્લર એન્ડ ટી સ્ટોલ ખાતે એક અજાણ્યો યુવાન ઊભો હતો ત્યારે અચાનક જ કાળ બનીને આવેલા 3 અજાણ્યા હુમલાખોરો ધારિયા, છરી અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સાથે તેના પર તૂટી પડ્યા હતા। આ હુમલો એટલો ભયાનક અને ક્રૂર હતો કે ગંભીર ઇજાઓ થવાના કારણે આ લોહીલુહાણ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। ધોળા દિવસે હાઈવે પર બનેલી આ ભયાનક હત્યાકાંડને અંજામ આપીને 3 હત્યારા શખ્સો ત્યાંથી બિલકુલ આસાનીથી ફરાર થઈ ગયા હતા। આ આખો લોહિયાળ ખેલ પાર્લરની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગયો હતો અને આ કંપારી છૂટી જાય તેવા ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર પંથકના લોકોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે। તો શું આ સ્ટેશનમાં તો રહો છો, મારું ઓફિસ છે અને આજુબાજુ અમારી બાજુમાં ભવાની હોટલ છે। એ હોટલની અંદર કોઈક અજાણ્યા માણસો આવી બેઠા અને એવો ખ્યાલ નતો ગામવાળા કોણ છે એવામાં બહારથી કોઈક આવી અને આવતા મરે એના માથે ફાયરિંગ કર્યું અને પછી કોઈક ધારિયાથી આવું બધું કર્યું। હવે અમે બધા ફાયરિંગ કર્યું ને એટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા દાડા પણ ફાયરિંગ કરે છે બધા ભાગવાનો પ્રયત્ન કર્યો। બાકી પછી શું છોડ્યું શું ન છોડ્યું બધા દોડ્યો ચેર પાછળથી અમે બધા આવ્યા આવી કેમ કે અમે અમને તો ફાયરિંગ ની બીક આવતી હતી। કેટલા વ્યક્તિઓ હતા અને કઈ રીતના આવેલા? અંદાજે એમ કહેતા હતા બધા અમે આવીને જોયું ત્યારે એમ કહેતા કે 3 માણસો હતા અને આવનારા 3 માણસો હતા। એટલે પાછું શું છે કે એને ફાયરિંગ ઓલા માર્યો એને પાછા કોઈ ખુલ્યો હતો એટલે પછી 2 ધોડ્યા એની પાછળ પછી ઓલા જે હતા ને ભાઈ મારવા વાળા એ બધી કેવી ધોડ્યા પછી એ બધું ગોમ બારી જોયું પછી અમે બધા ગોમ વાળા ભેળા છે તાત્કાલિક પોલીસને ફોન કર્યા। ફાયરિંગ છે કે શેના બંદૂક હતી કે રિવોલ્વર કઈ? હવે આ તો એમ કહેતા હતા કે રિવોલ્વર હતું, હું દેખું। ધોળા દિવસે હાઈવે પર બનેલી આ સનસનીભરી હત્યાની ગંભીર ઘટનાની જાણ થતાં જ વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા, દિયોદર વિભાગીય પોલીસ અધિક્ષક અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાઈવે પર બનેલી આ ક્રૂર ઘટનાને પગલે ઘટના સ્થળે સ્થાનિક લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણમાં ભારે તંગદિલી સર્જાઈ હતી। પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને જોઈને તાત્કાલિક આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। ત્યારબાદ પોલીસે મૃતક યુવકની લાશને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી। દિયોદર પોલીસે આ મામલે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હુમલાખોરોની ઓળખ કરવા માટે અને તેમને કોઈપણ સંજોગોમાં ઝડપી પાડવા માટે અલગ અલગ સ્પેશિયલ ટીમો બનાવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના હાઈવે પર કડક નાકાબંધી કરી દીધી છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ખૂનનો બનાવ બનેલ છે। પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવવાળી સ્થળે પહોંચી અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ આરંભી છે। જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધી મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। કેટલું ફાયરિંગ થયું, કેટલા રાઉન્ડ ફાયરિંગ? એ તપાસનો વિષય છે। હાલ જે મરણ જનાર છે એની ઓળખ થઈ ગઈ છે, શામળભાઈ ફોટાભાઈ ભીલ કરીને છે, એની ઓળખ થઈ ગઈ છે અને સામે તપાસ કરી રહી છે। સર કારણે હત્યા થઈ એ આપને વિગતે જે તપાસમાં બહાર આવશે આપને વિગતે જણાવશે। હાઈવે પર બનેલી આ ઘાતક હત્યાકાંડ એ બાબત તરફ ઇશારો કરે છે કે ગુનેગારોમાં કાયદા અને પોલીસનો ભય સાવ ઓગળી ગયો છે। શરૂઆતમાં આ બંને પક્ષો બહારના હોવાનું અનુમાન હતું, પરંતુ પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે મૃતકની ઓળખ શામળભાઈ ફોટાભાઈ ભીલ તરીકે થઈ ચૂકી છે, જે આ કેસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે। હવે સવાલ એ ઊભો થાય છે કે આ હત્યા પાછળ કોઈ જૂની ભયાનક અદાવત છે, કોઈ જમીન વિવાદ છે કે પછી કોઈ અંગત પારિવારિક કારણ છે?
જે પણ હોય, પરંતુ ધોળા દિવસે પિસ્તોલ અને ધારિયા જેવા હથિયારો સાથે હાઈવે પર આતંક મચાવીને નિર્દિષ્ટ મર્ડર કરવું એ કાયદો અને વ્યવસ્થા સામે બહુ મોટો પડકાર છે, જેનો ભેદ હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમો કેટલી ઝડપથી ઉકેલે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.